તો હવે નજર કરીએ વિગતવાર સમાચારો પર। રાજકોટ ભાવનગર રોડ પર આવેલી ઠાકરધણી હોટલના કિચનમાં બ્લાસ્ટની ઘટના બની। હોટલના કિચનમાં થયેલા બ્લાસ્ટમાં રાજસ્થાનના અરવિંદસિંહ નામના યુવકનું કરુણ મોત થયું। પરિવારનું ગુજરાન ચલાવવા માટે તે માત્ર 7 મહિના પહેલા રાજકોટ નોકરી માટે આવ્યો હતો અને આ ઘટના બની। જોકે આ બ્લાસ્ટની સમગ્ર ઘટના આજે સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી, જેમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો। ઠાકરધણી હોટલના કિચનમાં બ્લાસ્ટ થયો, જેમાં રાજસ્થાનના યુવકનું કરુણ મોત થયું। બ્લાસ્ટની ઘટના જે સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી। 7 મહિના પહેલા યુવકે અહીં નોકરી શરૂ કરી હતી। જોકે હવે યુવકના મોતથી પરિવારમાં આઘાતનો માહોલ છે। રાજકોટ ભાવનગર રોડ પર આ બનાવ બન્યો, જ્યાં આવેલી છે આ હોટલ, જ્યાં કિચનમાં અચાનક બ્લાસ્ટ થવાથી યુવકનું મોત નીપજ્યું। બ્લાસ્ટ થતાં હોટલમાં અફરાતફરી થોડા સમય માટે મચી ગઈ હતી। જોકે સમગ્ર ઘટનાના જે સીસીટીવી છે તે પણ સામે આવ્યા છે। જોકે સમગ્ર ઘટનાને લઈને પોલીસે પણ વધુ તપાસ છે તે હાથ ધરી છે। વધુ વિગતો મેળવે સંવાદદાતા ધનંજય સોનેચા ફોનલાઈન પર જોડાયા છે। ધનંજય, સીસીટીવી સામે આવ્યા છે, કયા દિવસના આ સીસીટીવી છે? આજે ઘટના બની કયા સ્થળ પરની છે, શું વિગતો? જે કુંજ જે રીતે વાત કરવામાં આવે તો રાજકોટ ભાવનગર રોડ પર આવેલ છે તે જે હોટલ છે ઠક્કરધાણી હોટલમાં છે તે આ કિચનમાં છે તે બ્લાસ્ટ થયો હતો। તેમજ કિચનમાં બ્લાસ્ટ થતા છે તે કહેવાય કે રાજસ્થાનના અરવિંદસિંહ નામના યુવકનું છે તે ઘટના સ્થળે છે તે મોત થયું હતું। તેમજ પરિવારનું ગુજરાન ચલાવવા માટે છે તે રાજસ્થાનથી છે તે રાજકોટ આવ્યો હતો અને નોકરી માટેની છે તે તપાસ માટે આવ્યો હતો। ત્યાં છે તે દ્વારકાધીશ હોટલમાં છે તે કહેવાય કે ઠાકરધણી હોટલમાં છે તે નોકરી કરતો હતો અને તેમનું ઘર ગુજરાન છે તે ચલાવતો હતો। તેમજ બ્લાસ્ટ થતા છે તે સમગ્ર સીસીટીવી પર છે તે ફૂટેજ સામે આવ્યા છે। તેમજ પોલીસ દ્વારા પણ છે તે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। તેમજ ખાસ કરીને વાત કરવામાં આવીએ તો પિતાના મૃત્યુ થયા બાદ તેમાં કહેવાય કે તમામ લોકોની જે જવાબદારી હતી તે આ યુવક ઉપર આવી ગઈ હતી। ત્યારે તેમના પરિવાર દ્વારા છે તે રાજકોટ આવ્યા હતા અને રાજકોટ આવી અને તેમને તપાસની છે તે માંગ કરી છે। તેમજ આ કિચનમાં છે શા કારણોસર કહેવાય કે ગેસનો બાટલો અથવા તો ફ્રીજનું જે છે તે બ્લાસ્ટ થતા છે તે આ કરુણ છે તે મૃત્યુ નીપજ્યું હતું। પરંતુ હાલ એફએસએલની મદદ લેવામાં આવી રહી છે અને ચોક્કસ કારણ છે તે ત્યારે જ બહાર આવશે। જે કુંજ ચોક્કસથી ધનંજય, આભાર વિગતો જણાવવા બદલ।